ઝાલોદના કોલીવાડા મુખ્ય માર્ગ પર ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઝાલોદના કોલીવાડા મુખ્ય માર્ગ પર આવેલી ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઝાલોદમાં કોલીવાડા ચોકડી પાસે જ મોટી ગટર લાઈન આવેલ છે। આ ગટર ઉભરાવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર ફરી વળે છે, જેને લઈને સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીં ગટર ઉભરાવાના કારણે ઘણીવાર ગંદુ પાણી દુકાનોમાં પણ ભરાઈ જવાની સમસ્યા પણ ઉદ્ભવે છે। આ ઉપરાંત ગંદુ પાણી ખાબોચિયાઓમાં ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે કે ગટરનું યોગ્ય રીતે સમારકામ કરી ગટરને અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવે તેમ છે। સ્થાનિક રહીશ સોહરાબ સીતાએ જણાવ્યું હતું કે કોલીવાડા વિસ્તારમાં અમારી દુકાનની નીચેથી સરકારી ગટર લાઈન આવેલી છે, જે ગટર વારંવાર અઠવાડિયામાં 2 થી 3 દિવસ ઉભરાઈ જાય છે, જેના કારણે ગંદુ પાણી રોડ પર આવી જાય છે, જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ અમારા વિસ્તારમાં વધી ગયો છે। અહીંયાથી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે, સાથે સ્થાનિક લોકો અને વેપારીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે। નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ગટર લાઈનને મોટી કરીને આ સમસ્યાનું નિરાકરણ આવે એવી અમારી માંગ ઉઠી છે।